નમસ્કાર દર્શક મિત્રો, દીપ ભાસ્કર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો દીપ ભાસ્કર ન્યૂઝ. સોશિયલ મીડિયાની ઘેલછામાં જીવના જોખમે હોડીમાં સેલ્ફી લેવી 5 યુવાનોને ભારે પડી. નર્મદા મૈયા બ્રિજ પાસે નર્મદા નદીમાં ભરતીના પાણીમાં 5 યુવાનો ફસાઈ ગયા હતા. અંકલેશ્વર નજીક બોટમાં સેલ્ફી અને ધીંગામસ્તી કરતો ભરતીના પાણીમાં ફસાયા હતા. કિનારા પર ગાડી પણ પાણી ગરક થવા લાગતા પાણીમાં ફસાયેલ યુવક ધબકારા વધી ગયા હતા. પાણીમાં ફસાયેલા યુવાનોને સ્થાનિક નાવિકોએ બચાવ્યા હતા. તંત્ર દ્વારા નદીમાં જવા પર પ્રતિબંધ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારે 5 યુવાનોની સેલ્ફી અને ધીંગામસ્તી ભારે પડી. રવિવારની સાંજે આ યુવાનો નદી કિનારે પહોંચ્યા હતા અને કિનારે લંગારેલી બોટમાં મોજ મસ્તી કરી રહ્યા હતા. અચાનક ભરતીના પાણી આવતા બોટ પાણીની વચ્ચે ફસાઈ ગઈ હતી. યુવાનોના જીવ જોખમમાં મુકાયા હતા. આ અંગેની જાણ થતાં સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તરત જ અન્ય નાવિકોને જાણ કરી હતી. નાવિકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નદીના પાણીમાં તરીને નાવડી સાથે 5 યુવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આમ તેમના જીવ બચાવી લેવાયા હતા. ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે નર્મદા નદીનો ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર તરફ રવિવાર અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી. આ ઉપરાંત અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી કિસ્સા પણ યથાવત છે. જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ હશે એ પ્રશ્ન ઉઠી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે ના જવા અંગે જાહેરનામું પણ થોડા સમય પૂર્વે બહાર પાડવામાં આવ્યા હતા. જોકે આ જાહેરનામા કાગળ પર જ જોવા મળી રહ્યા છે. જરૂરી સુરક્ષા વ્યવસ્થાના અભાવે જાહેરનામાનું પાલન જ થયું નથી અને લોકો મસ્તીમાં કાઢી નદી કિનારા સુધી વાહનો લઈ ધસી જાય છે, જેને લઈ તેનો જીવ જોખમમાં મુકાઈ જાય છે.